જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 4/7/24 રોજ આજે જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવેલ ભગવાન મહાવીર આઈ કેર હોસ્પિટલ કે આ આઈ કેર હોસ્પિટલમાં હજારો મોતિયાના ઓપરેશનો અહીં કરવામાં આવ્યા છે અને લાંબા આજુબાજુના લગભગ 50 ગામડાઓ આ ક્ષેત્રનો લાભ લે છે. અહીંયા આજુબાજુમાં ક્યાંય આઈ કેર હોસ્પિટલ નથી. અહીંયા મોતિયાના એટલે કે કેટરેક, છારી અને વેલના ઓપરેશનો કરવામાં આવે છે તથા ઓપીડી અહીંયા રેગ્યુલર ચાલુ રહે છે. અને આજે અમારા આવેલ શું નામ આપનું? બેચરભાઈ સકરાભાઈ ઠાકોર કે જેમને આંખોમાં મોતિયો પાકી ગયો હતો ને બિલકુલ તેમને વિઝન હતું નહીં, નતું ને વિઝન, અને અત્યારે હાલ ગઈકાલે તેમનું અમે અહીંયા તેમને નેત્રમણી મૂકવામાં આવ્યો છે અને અત્યારે તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. તો તમે કાલે શું પરિસ્થિતિ હતી ને આજે શું છે? ઓપરેશન પહેલા કેવું હતું તમને? ઓપરેશન પહેલા ખરાબ દેખાતું જ નતું અને અત્યારે હાલની અંદર ઓપરેશન થઈ ગયા પછી સારું દેખાય, ચોખ્ખું દેખાય. તો તેમને બિલકુલ વિઝન ઓછું થઈ ગયું હતું, મીન્સ કે જતું જ રહ્યું હતું, બિલકુલ નતું દેખાતું ને? બિલકુલ નતું દેખાતું ને અત્યારે હાલ તેમને દેખાતું થઈ ગયું છે. હવે કેવું લાગે છે તમને? અત્યારે તો સારું લાગે છે ને? અને તમે શું કહો છો એમના વિશે? એમના વિશે એવું છે કે જ્યારે એ કન્ડિશન એમને જો કે ડાયાબિટીસ પણ છે અને એમને આંખની કન્ડિશન પણ બહુ કોમ્પ્લિકેટેડ હતી કે આ મોતિયો પાકી જાય જ્યારે આવું ઓપરેશન કરતો ક્યારે મોતિયો પાછળ પડી જાય એવી પણ સ્થિતિ આવે કે કાં તો નેત્રમણી ના પણ મૂકી શકાય એવી પરિસ્થિતિ આવી શકે એવી હતી. પણ આપણે અહીં આપના આંખના સર્જન એટલા સરસ અને અહીં આપણી એટલી સુવિધા સરસ છે ભગવાન મહાવીર આઈ કેર હોસ્પિટલમાં, તો એમાં એકદમ પ્રોપરલી જે મોતિયાનું ઓપરેશન થવું જોઈએ ઓપરેશન થઈ ગયું તથા એમાં મોતિયો કરીને એમાં નેત્રમણી પણ ફોલ્ડેબલ નેત્રમણી એમને મૂકીને દેખતા કરી દીધા છે. આજે એમનું દ્રષ્ટિ પણ પાછી આવી ગઈ છે. તો આ જ રીતે જે ભગવાન મહાવીર આઈ કેર હોસ્પિટલ છે તેમાં ઘણા બધા ઓપરેશનો થાય છે અને આપણે પણ એ માહિતી આપીએ છીએ કે આપની આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જે આર્થિક રીતે પછાત હોય તો અહીંયા ફ્રી નેત્રમણી મૂકી આપવામાં આવે છે. તો આ મેસેજ વધુમાં વધુ વ્યક્તિઓને ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.